રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા આજકાલ નહીં પરંતુ વર્ષો પુરાણી છે અને જે સમસ્યા નિવારવા નવા કાયદા અંતર્ગત માલધારી સામે પોલીસ ફરિયાદ કરાશે। થોડા દિવસ પહેલા આ કાયદાનું કડક પાલન કરી ગર્જના કરનાર પાણીમાં બેસી ગયેલા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ ઢોર પકડવાની કામગીરીને પણ ઢીલું ઢફ પાડી દીધું છે। માલધારીઓના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનરે ફરિયાદની અમલવારી 2 મહિના સુધી મોકૂફ રાખી અને ઢોર પકડવાની કામગીરી મોકૂફ રાખી હતી। આ વાતના બીજા દિવસે જ અમલવારી બંધ થઈ ગઈ હતી, જેથી બુધવારે માત્ર 17 જ ઢોર પકડાયા હતા। શહેરની 15 લાખની જનતાની સુખાકારી સાથે પદાધિકારીઓ અને નેતાઓ ચેંડા કરી રહ્યા છે, જેથી તંત્રની ઢીલી નીતિને કારણે શહેરના રાજમાર્ગો પર પશુઓના અડ્ડા હજુ પણ યથાવત જ છે અને જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। રાજકોટમાં આપણે ઢોરનો ત્રાસ જોવા જઈએ તો આખા રાજકોટમાં એની બહુ આકસ્મિક સમસ્યા છે ઢોરની કે તમે જ્યાં જાઓ ત્યાં ટૂંકમાં ઢોર 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 બીજી વાત જ નથી। એટલે એક ટૂંકમાં આ મ્યુનિસિપાલિટીને ટૂંકમાં મેઇન વિનંતી છે કે આનો ટૂંકમાં જલ્દી ટૂંકમાં આ સમસ્યાનું નિવારણ લાવે અને જ્યાં જો ત્યાં અકસ્માત પણ ઘણી જગ્યાએ સર્જાય છે, એટલે આનું કંઈક નિવારણ જલ્દી લાવવું જોઈએ જેથી આ રાજકોટમાં છે આપણે કે અકસ્માત કે જેથી ન સર્જાય। શું નામ તમારું? કાચા મૌલિક। શું કઈ રીતનો રખડતા ઢોરનો ત્રાસ છે? આપણે આ અમીન માર્ગ ઉપર ઢોર બહુ રખડે છે, જેથી વાહનો લઈને જાય તેથી બહુ છે અને વાહનમાં કંઈ પણ તકલીફ થાય એના માટે આ અમીન માર્ગ ઉપર ત્રાસ છે ઢોરનો। હા, અકસ્માત પણ થાય છે ક્યારેક ક્યારેક કોઈ નાનું બાળક કોઈ પણ ત્યારે ભાઈ ઢોર ઉતરે અને ગાડી લઈને જતું હોય તો ભાઈ એનો ત્રાસ છે ઢોરનો। ના, કોર્પોરેશન તંત્રએ ધ્યાન આપવું જોઈએ કે આ ઢોરનું તકલીફ અમને જે પડે છે એ બધી તકલીફ દૂર કરવી જોઈએ। વચ્ચેના ભાગમાં જે આખો ભરવાડ વાસ છે ત્યાં એ લોકોના ગાયો ભેંસો ઢોર એટલા બધા છે, તમે રાત્રે જ્યારે જાય છે ને ઘરે ત્યારે રસ્તામાં ગાય ભેંસ ઢોર એટલા બધા આડા આવે છે। હું ત્યાં સુધીમાં 2 વખત પડી ગયો છું, સ્લીપ થઈ ગયું છે। ગાયે છે ને મને પછાડી દીધો, સામેથી બે ગાયો આવતી હતી તો બાજી અને હું પડી ગયો। કોર્પોરેશનવાળા આ રોડ ઉપરથી કોઈ નીકળાવે એવું અમે હજી સુધી જોયું નથી। આજ સુધીમાં ક્યારેય કોર્પોરેશનની ગાડી કે અમીન માર્ગ છે ને તમારો અમારી ઓલી લિસ્ટમાં નથી, પકડવા જ જોઈએ ને। હવે હાર્ટ ઓફ સિટી નાના બાળકો આવડો મોટો ટ્રાફિક હોય વચ્ચે ઢોર બેઠા હોય તો આવડા મોટા રોડ ઉપર થોડુંક ઢોર ચાલે, વાહન હવે તો સિટી બસ ચાલુ થઈ ગઈ, એટલે ઢોરનો આ રોડ ઉપર તો અતિશય ત્રાસ છે। રાજકોટમાં ગમે ત્યારે શેરીઓ ગલીઓમાંથી આપણે વાહન લઈને જતા હોય શેરીઓ ગલીમાંથી ઢોર નીકળે, શેરીમાં એટલો ત્રાસ છે, મેઇન રોડ ઉપર એટલો ત્રાસ છે। આપણે અવારનવાર કોર્પોરેશનને કીધું છે કે આ ઢોરનો કંઈક નીકળવું જોઈએ એમ જરૂરી। કમિશનર ભાદુએ પહેલા હિંમતપૂર્વક એવો નિર્ણય જાહેર કર્યો હતો કે 1 ફેબ્રુઆરીથી રાજમાર્ગો પરથી પકડાતા ઢોરના માલિક સામે પોલીસ ફરિયાદ કર્યા બાદ જ ઢોર છોડાશે, પરંતુ રાજકીય દબાણ સામે 24 કલાકમાં જ ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને માલધારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની જોગવાઈનો અમલ 2 મહિના સુધી મુલતવી રાખી દીધો છે। તો હજુ મંગળવારે આ 2 મહિનામાં ઢોર પકડવાની કામગીરી વધુ સઘન બનાવાશે એવી વાત થઈ હતી અને બુધવારે તો આ વાતનું સુરસુર્યું પણ થઈ ગયું હતું। આમ તો ગોવંશની દુર્દશા જોવાનું દરેક હિન્દુ માટે હચમચાવી નાખે તેવું હોય છે, જેથી જ અત્યારે તો એક લોકમાંગ ઉઠી છે કે એનિમલ હોસ્ટેલ પણ તુરંત જ બનાવવામાં આવે, જેથી આ ઢોરની સમસ્યા રાજમાર્ગો પરથી દૂર કરવા માટે તંત્ર જરૂરી કાયદાકીય પગલાં લે તે જરૂરી છે, કેમ કે ઘણી વખત આ ઢોરના કારણે માલધારી તેમજ આ સમાજના આગેવાનોને પણ બદનામ થવું પડતું હોય છે। ત્યારે હવે આ ઢોરના ત્રાસ સામે કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે। શિયાળાની ઋતુ બરાબર જામી છે અને આમ તો શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ચીજો ખાવાની હોવાથી શિયાળો સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે, પરંતુ આજ શિયાળામાં અનેક રોગોનું પ્રમાણ પણ વધે છે, જેથી જ આ ઋતુ હૃદય રોગ, શ્વાસના રોગો અને ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ માટે તો ઘણીવાર
પ્રાણઘાતક નીવડે છે. અને એમાં પણ આ વર્ષે તો રેકોર્ડ તોડ ઠંડી પડી રહી છે, જેથી રોગોને કારણે મુખ્યત્વે હૃદય રોગને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં મૃત્યાંક વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ સ્મશાનો ખાતે દિવંગતોની અંતિમ વિધિ માટે લાઈનો જોવા મળી રહી છે. રાજકોટમાં આમ તો 5 સ્મશાન ગૃહો છે, ઉપરાંત મુસ્લિમ સમાજના 9 અને દલિત સમાજના 5 કબ્રસ્તાનો છે, જે હાલમાં શિયાળાની ઋતુમાં દરરોજ 50 થી 55 જેટલા દિવંગતોની વિધિ કરાઈ રહી છે. એક સર્વે મુજબ ઉનાળા અને ચોમાસા કરતા શિયાળામાં મૃત્યાંક 40% સુધી વધી જાય છે. તો રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં તો 2 દિવસ પૂર્વે સવારના 1 બાદ 1 એમ કુલ 8 દિવંગતોને અંતિમ વિધિ માટે લાવવામાં આવતા બધાને હાલાકી ભોગવવી પડી હતી, અને કેટલાકને તો અંતિમ વિધિ માટે 6 કલાક સુધી રાહ જોવી પડી હતી. તો આ સ્થિતિ ફક્ત રાજકોટમાં જ નહીં, ઠંડીથી ઠીઠુરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. આ શિયાળાની ઋતુમાં મૃત્યાંક વધ્યો હોવાથી અંતિમ વિધિ માટે લવાતા દિવંગતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને કારણે દિવસથી રાત સુધી સ્મશાનોમાં અંતિમ વિધિ માટે કતારો લાગી રહી છે. રાજકોટમાં જયરાજ પ્લોટમાં રહેતા અને ઓરિએન્ટલ ટ્રાન્સપોર્ટ નામનો વ્યવસાય ધરાવતા આહિર યુવાન દીપક જલુને જુદા જુદા મોબાઈલ નંબર પરથી ફોન કરી તેમજ મેસેજ કરી 5 કરોડની ખંડણી માંગવામાં આવતા આ મામલે તેણે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અબુ સાલેમના માણસ તરીકે ફોન કરનાર અજાણ્યા હિન્દી ભાષી સામે ગુનો નોંધ્યો છે. દીપક જલુને તેમના મોબાઈલ પર છેલ્લા 1 માસથી કોઈ શખ્સ જુદા જુદા નંબરો પરથી ફોન કરી હિન્દી ભાષામાં વાત કરી પોતે અબુ સાલેમનો માણસ હોવાનું કહી 5 કરોડની ખંડણી માંગી હતી, અને જો પૈસા નહીં આપે તો પતાવી દેશે તેવી ધમકી પણ આપી હતી. તારીખ 7/12/2013ના રોજ પહેલો ફોન આવ્યો હતો, અને ત્યારબાદ અવારનવાર ફોન સાથે SMS પણ આવવા માંડ્યા હતા. ટ્રાન્સપોર્ટર દીપક જલુએ પોતાની રીતે તપાસ કર્યા બાદ અંતે ગત સાંજે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા ગુનો નોંધાયો હતો. ફોન તેમજ SMS કરી ખંડણી માંગનાર આ શખ્સ કોણ છે તે જાણવા જે નંબરમાંથી ફોન આવ્યો અને મેસેજ આવ્યા તેના આધારે તપાસ શરૂ થશે. હાલ પોલીસે કોલ ડિટેલ મેળવવા તજવીજ શરૂ કરી છે. અબુ સાલેમના માણસના નામે ખંડણી માંગવામાં આવતા ચકચાર જાગી છે. ફોન કરનાર કોઈ જાણભેદુ છે કે પછી ખરેખર કોઈ નાની મોટી ગેંગ સાથે સંકળાયેલો છે, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેશન પ્લોટમાં ઓરિએન્ટ ટ્રાન્સપોર્ટના માલિક દીપકભાઈ સુરેશભાઈ જલુ રહેવાસી શાપર વેળાવળમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતે લેવા પટેલ યુવાન સમીર કાપડિયા પર દરબાર શખ્સ રાજભા અને હાપાભાઈ સહિતના શખ્સોએ સમીરને બેફામ માર મારતા સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. સમીરના કહેવા મુજબ પોતાનું બાઇક કાર સાથે સહેજ અથડાયું હતું. કારમાં કે બાઇકમાં જરા પણ નુકસાન થયું નહોતું, છતાં પણ રાજભા સહિતનાઓએ નીચે ઉતર્યા હતા અને ગાળાગાળી કરી હતી. સમીરે કહ્યું હતું કે તેમણે બીજાઓને ફોન કરી અને 20 જેટલા શખ્સોને પણ બોલાવ્યા હતા અને બધાએ ભેગા મળી તેના પર હુમલો કર્યો હતો. હુમલો થતા પોતાનો સોનાનો ચેન અને 5000 રોકડા તથા મોબાઈલ ફોન પણ પડી ગયા હતા. કહેવા મુજબ હુમલો થતા પોતે પહેલા સ્થાનિક મથકે ફરિયાદ કરવા જતા ત્યાં ફરિયાદ ન નોંધી અને રાજકોટ દાખલ થઈ જવાનું કહેવામાં આવ્યું હતું.
ખાદ્ય તેલની બારમાસી ભરવાની સિઝનમાં વપરાશની માંગ મર્યાદિત રહેતા પુરવઠાની છત સાથે સિઝનમાં મંદીના દોર વચ્ચે સિંગતેલ ડબ્બે ₹1395 થી 1400ની સપાટીએ પહોંચ્યું છે. સાથે મગફળીના ભાવ પણ દિન પ્રતિદિન તૂટતા હોવાથી સિંગતેલ ડબ્બે ₹1350 આંબે તેવી સંભાવના છે. સિંગતેલના ભાવ વર્ષો પછી નીચા મથાળે પહોંચ્યા છે. રાજ્ય સહિત દેશભરમાં આ વર્ષે મગફળીના હોબેશ ઉત્પાદન સામે સ્થાનિક અને નિકાસકારોની માંગ મર્યાદિત રહેતા મંદીનું મોજું ફરી વળ્યું છે અને સિંગતેલ દિન પ્રતિદિન તૂટી રહ્યું છે, જેથી આ વર્ષે ખેડૂતોને ટેકાના ભાવથી પણ નીચે મગફળી વેચવી પડી રહી છે. આ પરિસ્થિતિ જોતા મગફળીને બદલે તલનું વાવેતર વધુ થશે તેવો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે.